સ્વાગત છે તમારું સૌરાષ્ટ્ર બ્લોગરમાં। આપણે ફરી એકવાર આવી ગયા છીએ હર્ક્યુલિન મશીન્સમાં, જ્યાં બનાવે છે સ્ક્રેપ ગ્રાઇન્ડર, જે પ્લાસ્ટિકના સ્ક્રેપ। આજે આપણે કામ કર્યું છે આ બધું વ્હાઇટ કલર જે દેખાય છે એ। ચાલો તો મશીન ચાલુ કરીએ। આજે કલરમાં કંઈક નવીન જ મશીન છે, જે છે નાનું મશીન, પણ એમના પાર્ટ્સ બહુ ઝાઝા છે, જે તમને આગળ બતાવું। પહેલાં આપણે લાપી બાપીનું કામ કરી લીધું છે ને, થોડા ઘણી લાપી ભરવાની બાકી છે આગળ પાછળ। તો લાપી આપણે ભરીએ છીએ અત્યારે। લાપીનું કામ પતે એટલે આગળ તમને બતાવું શું કામ બાકી છે। જેમ કે આ પેનલ બોર્ડ, બ્લોવર, આ બધું આપણે કલર કરવાનું છે। એના અલગ અલગ પાર્ટ્સ પણ છે, કવર બવર જેવું વગેરે। તો ફાઇનલી લાપી બધે ભરાઈ ગઈ છે આખા મશીનમાં, અને લાપી ઘસીને આપણે પછી કલર ચાલુ કરીશું। તો આગળ તમને બતાવું એના પાર્ટ્સ વગેરે બધું, જેટલું આપણે કલર કરીએ બધું બતાવીશ તમને આગળ। તો મશીન અલગ અલગ થઈ ગયા છે। આપણે આમાં કરવાનો છે વ્હાઇટ કલર, પણ પહેલાં આપણે લાપી ઘસી લઈએ બધી। લાપી ઘસવાનું કામ ચાલુ કરી દીધું છે। પેપર મારીને બધી જગ્યાએથી લાપી ઘસી લઈએ। પહેલાં 36 નંબરનો પેપર મારશું, પછી 220નો પેપર મારીશું। તો ફાઇનલી બધે લાપી ઘસાઈ ગઈ છે। કવર ખાલી બાકી છે 2, જેમાં કંઈ ઝાઝી લાપી નથી આવતી, ખાલી 2 ખૂણા જ આવે છે। બાકી આ મશીન ઓકે થઈ ગયા છે, 2 ઘસાઈ ગયા છે। કલર મારવાનું ચાલુ કરવાનું હતું, ત્યાં તો ગન ખરાબ થઈ ગઈ હતી। ગનને આપણે કરી લઈએ સર્વિસ। ગન સર્વિસ કરીને એકદમ સાફ કરીને પછી કલર ચાલુ કરીશું। તો ગન સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટલી ઓકે, ચાલુ થઈ ગઈ છે ગન। ગનમાં બહુ જ કલર જામ થઈ ગયો હતો, એના હિસાબે ખરાબ થઈ ગઈ હતી। તો હવે આપણે કરીશું કલર ચાલુ। કલર બની ગયો છે ને, ગન ભરાઈ ગઈ છે કલરની। હવે કરી દીધો છે કલર ચાલુ। વ્હાઇટ કલર આવશે મિત્રો આમાં બધી। તો આપણે પહેલાં મારી લઈએ વ્હાઇટ કલર, અને પછી જોઈએ। રિઝલ્ટ પણ બતાવીશ અને આગળ આખું મશીન પણ બતાવીશ। પહેલાં તો કરી દઈએ કલર ચાલુ। ફાઇનલી વ્હાઇટ કલર આપણે ચાલુ કરી દીધો છે। મિત્રો જ્યારે આખું મશીન કલર લાગી જાય ત્યારે કંઈક બહુ સરસ લાગે છે। કલરનું કામ બહુ સારું છે, આપણને કલરમાં વધારે ગમે છે। કલરનું રિઝલ્ટ પણ તમને સારું બતાવીશ। કલર શાઇનિંગમાં અને બહુ સરસ કલર છે। મશીન કલર થઈ ગયું છે। આપણે આના 2 જે કવર છે નાના નાના, એ કલર કરી દઈએ। આના ઘણા પાર્ટ્સ છે મિત્રો કલરમાં, જો કે આવા 2 કવર છે, બ્લોવર છે, ઘોડી છે, કટર ઘોડી પણ છે, અને એક પેનલ બોર્ડ પણ છે। એ આગળ કલર થતાં થતાં બતાવીશ। તો આગળ જોઈએ। જો આ મિત્રો બ્લોવર છે, આ બ્લોવરને આપણે વ્હાઇટ કરી નાખ્યું છે કલર, અને આ મશીનને એના કવર એ કલર થઈ ગયા છે। હવે આને કરવાનું છે બ્લેક। તો આપણે આને બ્લેક કરી નાખીએ। આ એ મશીનના ઉપરનો પાર્ટ છે, જો કે મેન મશીન આ જ છે। વ્હાઇટ જે આપણે કર્યું હોય તો એનો પાટલો છે એમ સમજીએ, પણ મશીન તો આ જ છે। આપણે આને આખું કરીશું બ્લેક। કોમ્બિનેશન એ રીતનું છે, બ્લેક, વ્હાઇટ અને ગ્રે કલર, જેમાં મોટર્સ અને એના જે મોટો પાટલો છે કટરનો, જે મેં આગળ તમને કીધું એ ગ્રે કલર આવે છે। એડી ગ્રે, બ્લેક કલર અને વ્હાઇટ કલર। જે વ્હાઇટ કલર છે એ થોડો ડાર્ક છે, એકદમ વ્હાઇટ નથી। આગળ બતાવું તમને। હવે આપણે કરીશું આ કટર છે, આ એ મશીનનો પાર્ટ્સ જ છે। આપણે એમાં પણ ગ્રે કલર કરીએ। નીચે લાગી ગયો છે, હવે ઉપર બધે મારવાનો છે। નીચે પહેલાં જ મારી દીધો હતો। અને આ છે પેનલ બોર્ડની ઘોડી, જે પેનલ બોર્ડ આની ઉપર લાગે છે, આ છે પેનલ બોર્ડ। આ એમની ઘોડી છે, આ બ્લોવર છે,
અને આ બે એની મોટર છે. આ બ્લેક મશીન છે. બ્લેક મશીન આ એની મોટર છે, ગેરબોક્સવાળી મોટર છે અને એક રનિંગ મોટર છે. આ એનો પાટલો છે અને આ બે એના કવર છે મિત્રો. આપણે જે ગોળી કલર કરી હતી એ એટલે કે ગ્રાઇન્ડર જ સમજો ને મિત્રો. મશીન કંઈક આ રીતનું હોય છે. આ રિપેરિંગમાં આવેલું છે. આનો આખા પાર્ટ્સ નથી. ઓમાં જો કે ઉપર લાગેલી હોય છે પેનલ બોર્ડ, આમાં મશીનની સાથે જ છે. આમાં સાઈડમાં બ્લોવર લાગેલું છે અને ઓલા મશીનમાં જે બ્લોવર છે એ નીચે લાગશે અલગથી. આ પેનલ બોર્ડની ગોળી છે. ફરીવાર મળીએ મિત્રો એક નવા બ્લોગમાં જે નવા મશીન સાથે.